તમે ચાલો બોલો કરી ગયા હવે કે બોલેરો છે મને ઓલો મોહિત કે મોહિત ને એટલે હાલવું નહીં ને જોવાઈ જાય હોય તો શું દાદા એમ કીધું કે વેવું નથી ને કી વેવું એક ભાઈ ને ખોવાઈ ગઈ લ્યો હોઈ ગયા ગાંઠ માંદી હતી એટલે એવું થાય ક્યારેક એવું થાય એટલે પછી આમ ગોતવા ગયા જવું તા, પડે. ગોતવા ગયા તા તો એક ભાઈ આમ ગયા ગોતવા એની માથે તો રોટલો હોય સાચી વાત છે. જીવન એની માથે રહ્યું ને એની માથે તો અમારે ઘર પરિવાર બધું નપતું હોય એમાં જીવન જ છે આમાં વાહ. જીવન જ છે પ્રેમ ન રાખી તો ઈ આપણને ન ભાવે ભેંસ તો અમને બહુ હાલે ભાઈ અટાણાની કિંમત તો ઓછામાં ઓછા સમજી લો કે સામાન્ય ભાઈ તો એ છે ને એવું પરિવારના સદસ્યોની જેમ સાચવવાની. તારી સૌથી વાલી ભેંસ એવું સિલીમાં રહી હા શું નામ છે એનું? અને ભાંડી છે હા ગાંડી હા ગાંડી હા એમાં હોય કે આખો ચાર્જ કરીએ ભાઈ બીજું ગાડી છે ને તેમાં છે ને ફોન આવે એટલે ગાડી આવે હા હા ત્યાં લઈ ગયેલો મોહિત તો બોલેરો jet પાછો હોય એમાં ક્યાંય નથી નહીં અને આ રોડ પાછો આવ્યો. હાલ આપણે સોરઠની ભૂમિમાં છીએ ને આમ તો જોઈએ તો મેઘરાજાના આગમન બાદ જાણે ભૂમિમાં છે તે અત્યારે ચારે બાજુ લીલાશ જોવા મળી રહી છે અને એટલી જ લીલાશ આ સોરઠ ભૂમિના લોકોમાં પણ તમને જોવા મળશે. ત્યારે હાલ આપણે સમઢિયાળા ગામની ભૂમિમાં છીએ ને આમ જોઈએ તો બપોરનો સમય છે અને અહીં અત્યારે આ લીલાશ વચ્ચે એક સંસ્કૃતિ છે તે જોવા મળશે અને સાથે પ્રકૃતિનો ખોળો છે અને જે અત્યારે કહી શકાય કે પોતાના માલઢોર ચારી રહ્યા છે તેવા આપણે વડીલો છે તેવા લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. શું નામ છે ભાઈ તમારું? મારું નામ નાથા ભાઈ. હું કહેશું નાથા ભાઈ, આમ તો અમે નીકળતા હતા અને તમને અહીં ભાળ્યા, તમને જોયા, તો આ તમે અત્યારે ક્યારે આવી જાવ અને આખો દિવસ શું તમે આ રીતે આખો દિવસ સવારે 9 વાગ્યાથી નીકળીએ. હા 9:30 ઠીક છે 5-6 વાગ્યા સુધી. કેટલી ભેંસું છે તમારે? ભેંસો આ ભાઈ પાસે 30-35 ભેંસ છે. ઓહો. બીજા એક ભાઈ પાસે એની પાસે 35 છે. મારી પાસે 10-15 છે. એટલે બધા સાથે નીકળી જવાનું? બધા સાથે નીકળી જાય. કોઈક થાય આમ સમજી લો આમથી આવતા હોય એ આમથી આવતા હોય અમે આમ બધા ભેરા થાય સારી બપોર લગી રોંઢા સુધી ભેરા. જમવાનું નહીં બધું? પછી જમવાનું આવે તો બધા ભેરા ખાઈ લઈ. વાહ ભાઈ વાહ. જમી લઈ બધા ભેરા. હા બીજું તો હું ત્યાં તો આમ એમ ન થાય કે આપણે ઘરે જઈને જમીએ, પંખા નીચે બેસીએ? એવું કઈ નમ રે ભાઈ. નહીં. અરે એવું પંખો બાઈકમાં કેવો તો તારી એ નહીં ને ભાઈ. ઓહો. એટલે સતત ભેગું રહેવું પડે? જરૂર રહેવું પડે. હા તો આમ થાકી ન જાવ આખો દિવસ આમની પાછળ રહેવું પડે? થાકી જઈએ પણ કેમ કરવું બીજું તો. હા એટલે રાખવામાં ડોર બેસતા સરતા હોય બેસી જાય એવી રીતે. શું કે અત્યારે આ બધું એનું ખાવાનું ને ખોરાક માટે બધું થઈ જાય અત્યારે? થઈ જાય સારો. વરસાદ પાણી સારા થયા એટલે વાંધો નથી હમણાં. હવે થોડોક વરસાદની જરૂર છે થઈ જાય તો વાંધો ન આવે સારા. હવે મોટા પછાડે એવું થઈ ગયું, આમ રખડા એવું થઈ ગયું, વાંધો નહીં. મજા આવે તમને આમાં? બહુ મજા આવે ભાઈ. તમને કોઈક શહેરમાં રહેવા જવાનું કે ને કે આમની વચ્ચે રહેવાનું કે માલઢોર વચ્ચે રહેવાનું કે શહેર વચ્ચે શું પસંદ કરો? શહેરમાં નો મજા આવે, અમને ગામડામાં મજા આવે. વાહ ભાઈ વાહ. શું કારણ છે? કારણમાં એવું છે ગામડામાં માણસો સારા, આમ વ્યવસ્થિત રહેવાનું સારું. અંદર સિટીમાં તો જાય તો બહુ ડબલ વાળું ને, અમારે માલ ઢોર વાળાને તો શું છે સિટીમાં તો બહુ ઓલું વહમું લાગે. એટલે આમાં કઈ ભેંસ કોની છે ખબર પડી? હા. કેમ ખબર પડી? ખબર પડી ગઈ કે ભાઈ મારી ઓલા ભાઈ એમ થાય તો ભાઈ મારી કાયમ નું ને વિષય. હા એટલે ખબર પડી. નામ હોય ભેંસો ને? હા. ઓહો. શું નામ હોય? હોય એમ નામ હોય એમ એવું ન. કેવા નામો છે? નામ તો શું છે કોઈ બે પણ હોય, કુંડી હોય, હાંડી હોય, એવા અલગ અલગ નામ હોય. અને પછી સાંજે અહીંથી ઘરે લઈ જવાનું? સાંજે ઘરે લઈ જાય એમથી રાખો ભાગી જાય. દરરોજ આજ કરવાનું? દરરોજ આજ કરી. તમને ક્યારે એમ ન થાય કે આપણે બીજું કઈક કામ કરીએ કે બીજું તો હું કામ કરું? એટલે અત્યારે આમ જોઈએ તો બધા નોકરીનું બહુ બધાને છે કે અત્યારે ખેતી ઓછી થતી જાય છે, પશુપાલન ઓછું થતું જાય છે. મોંઘોરે પણ માં થાય ઓલું થોડું, પણ હવે આ રાખ્યા હોય એટલે ન ફાવે કઈ બીજું. હવે અટાણે તો સમજી લો ક્યાં બીજું ધંધો કઈ ફાવે નહીં એટલે આજ કરવું પડે. પણ આમ જો કે કદાચ હવે તમને એવું લાગે છે કે માણસ પશુપાલન તરફ પાછું વળવું જોશે એક દિવસ, કારણ કે અત્યારે બધું ડુપ્લિકેટ વસ્તુ મળે છે. થઈ ગયું બધું, પાઉચના દૂધ ને એવું બધું ડુપ્લિકેટ. અટાણે સમજી લો કે બનાવે એટલે દૂધ થઈ ગયા, એમાં કેમિકલ ભેરવે. હા. તમે ક્યારેક મૂકીને ગયા ચિંતા થાય? ચિંતા થાય ક્યારેક મૂકીને ગયા? રેઢા મૂકીએ તો ચિંતા થાય કે કઈ કોઈને કરી જાય, કોઈ નુકસાન કરે. ભેંસની કિંમત કેટલી વાલી તમને ભેંસો? ભેંસ તો મને બહુ વાલે ભાઈ. અટાણાની કિંમત તો ઓછામાં સમજી લો કે સામાન્ય ભાઈ તો એ છે પરિવારના સદસ્યોની જેમ સાચવવાની. જેમ આપણે એક ખાવ
ઘરની ઘોડે સાચવવાનું. એ માંદું પડે અથવા ક્યારેક કોઈ એવી ઘટના બને ત્યારે દુઃખ થાય. આ દુઃખ તો બહુ થાય. દુઃખ થાય ને એની માથે રખડી એની માથે તો રોટલો હોય. સાચી વાત છે. જીવન એની માથે રહ્યું ને એની માથે તો અમારે ઘર પરિવાર બધું નપતું હોય એમાં. બે બચ્ચી હોય એ બધા એમાં આમાં જ નપતા હોય ને. તમને સૌથી વાલી ભેંસ કઈ હતી તમારી? તમારી સૌથી વાલી ભેંસ? હા, શું નામ છે એનું? નામ હાંડી છે. હા, ગાંડી. હા, ગાંડી. હા, વાહ, નામ તમે રાખ્યા? હા, એટલે મળ્યો હોય. પછી દોવાની ક્યારે ભેંસોને? 6 વાગે. 6 વાગે. અને સવારે વહેલું ઉઠવું પડતું છે? કેટલા વાગે? 5 વાગે. ઓહો. 5 વાગે ઉઠી. પછી ટિફિન લઈને આવો અહીંયા ક્યારેય? હા, ટિફિન હોય વેરું. આમ આખા જાય તો હોય. તો દેવા ન આવે, છોકરા કઈક ભણવા જતા હોય અટાણે તો, એટલે કદાચ નવરા ન હોય પછી અટાણે ભણતર થઈ ગયું એટલે છોકરા બહુ આમાં ન વરગાડી. એટલે અહીંયા ટિફિન માં જમી લેવાનું. જમી લેવાનું. હવે બંધાવી એમ. એટલે આવું આમ ઓમ એક મજા છે, શાંતિ છે. શાંતિ. હાવ સમજી ગયા. આવું છે ભેગા ભાઈ. આખો દિવસ શું કરતા હોય તમે? એમાં હોય કે આખો ચાર્જ કરીએ ભાઈ. બીજું ગાડી છે ને ફેમસ છે ને, ફોન આવે એટલે ગાડી આવે. હા ત્યાં લઈ ગયેલો મોહેશ તો બોલેરો jet પાછો હોય એમાં ક્યાંય નથી. નહીં. અને આ રોડ પાછો આવ્યો. ઓહો, તમે જાદો બોલો કરી ગયા. હવે ઈ કે બોલેરો છે મને ઓલો મોહેશ કે મોહેશ ને એટલે હાલવું નહીં ને જોવાઈ જાય હોય તો. બધાય શું વાત કરી અત્યારે? હે શું દાદા એમ કીધું કે ભેવું નથી ને કે ભેવું એક ભાઈ ને ખોઈ ગઈ. લ્યો હોઈ ગયા આમ ગાંઠ માંદી હતી. એટલે એવું થાય ક્યારેક. એવું થાય એટલે પછી ગોતવા જવું પડે. ગોતવા ગયા હતા. એક ભાઈ આમ ગયા ગોતવા. હા ભાઈ આમ ગયા હતા. અમે ભેવું ધ્યાન રાખતા હતા. દાદા તમારું નામ શું છે? મારું નામ ભીખાભાઈ. ભીખાભાઈ. કેવડી ઉંમર રહી છે તમારી? અમારી ઉંમર છે 55 વર્ષ. 55 વર્ષ. અને આખો દિવસ તમે આ માલઢોર ચારો તો થાક ન લાગે? હવે એટલે માતાજી દયા બાપા. વાહ ભાઈ વાહ. કેટલું તમે દિવસ ને હાલી જતા હશો? હાલવાનું તો 4 કિલોમીટર જેવું થઈ સતત હાલવાનું જ? હાલો 4 જેવું એવું થઈ જાય. આમ બધું ગામડામાં જાય. રાતે પગ ને એવું દુખે? નહીં હો, નહીં કઈ હજી કઈ નથી. ઓહો, શું કારણ એનું? આ સાચો ખોરાક? આ હાલ ચાલ થાય એમ છે, બાકી કઈ છે નહીં બીજું. એટલે ગમે તમને આ બધું? હે ગમે તમને આ માલઢોર વચ્ચે રહેવું? હવે આમાં અમારો બાપા ધંધો છે આ જોનો, ક્યાં જવું? હા, એટલે સિટીમાં રહેવા જવું ગમે? હવે આમાં સહી બાપા શેઠી તો જોયા નથી. એટલે આની મજા છે. શેઠીમાં તો ગયા ક્યારેક આમ માલઢોર વચ્ચે નો ગયા હોય તો આમ ચિંતા ને એવું થાય? નહીં હો, નહીં. એવું જવાનું હોય હગા વારણી જવું પડે. ટક બપોર જાય વહી આવી આમ રોકાઈ જાય ને કે હાલો 2 શેરથી રોકાઈ એવું નહીં. બહુ પલો હોય તો 1 રાત થાય. તમારે કેટલી ભેંસો? અમારે છે 15 ભેંસ છે, કઈક 10 ગાયું છે. ઓહો, ટોટલ 25 જેટલા? હા, 32. 32? એટલે નાના મોટા આવે મોટા. તો એ બધા સાચવવા અઘરા ન પડે? હવે આમાં બીજે તો કરવું. હા હા હા. ધંધો છે માલધારી. એ બધું દોવા માટે સવારે વહેલું ઉઠવું પડતું હશે ને? હા. પેલા એટલે ઉઠીએ 5 વાગે ઉઠીએ પછી થઈ જાય. પછી દોવાનું? દોઈ લઈને અમે દોઈ લઈએ. હા, તમે જ દોવો બધું? નહીં, એમ હોય ને છોકરા. હા, બધા સાથે દોવાનું. અને સાંજે તે? હા હા. સાંજે કેટલા વાગે દોવાનું? સાંજે કેટલા વાગે દોવો? 6 વાગે? સાંજે એનું કઈ નક્કી નહીં. ગયા માંથી 6 થાય 7 થાય, 7 ની અંદર દોવાઈ જાય. પછી અત્યારે અહીંયા તમે આખો દિવસ હોય તો જમવાનું? જમવાનું તો આ જમીન આવીએ. હા, બપોરે બધું ભેરું 10 વાગે 9 વાગે આખી જમીન પછી સાંજે જઈને. તો ભૂખ ને એવું ન લાગે વચ્ચે? નહીં નહીં. હા, એટલે મજા છે અહીંયા. આનંદ આવે? મજા છે ને બાપા આમાં. એટલે ભેંસુને જોઈને આમ એક શાંતિ મળે? હા, શાંતિ મળે છે. શાંતિ મળે બાપા. હારું બાપા. આપણે હરવાર કેટલો પ્રેમ ભેંસુ પ્રત્યે તમને? જો માલ છે એટલે પ્રેમ રાખવો જ પડે ને માથે. જીવન જ છે આમાં. વાહ, જીવન જ છે. પ્રેમ ન રાખીએ તો ઈ આપણને ન ભાવે. એને મૂકી દીધો ન ભળે ને. ન ભરે તો ન ભળે. એને જાતો કરી દીધો તો ઈ ધક્કો મારી દે એમ નહીં. વાહ. એટલે પ્રેમ તો દેવું જ પડે. પ્રેમ હોય તો જ થાય, બાકી કઈ ન થાય. તો જે રીતે વાત કરી રહ્યા છે, કદાચ તમે આ પ્રકૃતિના ખોળે આવો અને અહીં જે એક પ્રેમની સરવાણી વહી રહી છે, એ પ્રેમ છે તે પશુઓ માટે છે, પ્રેમ છે તે પ્રકૃતિ માટે છે, અને આજે પણ એ ધબકાર છે તે અડીખમ છે. અને આ આપણે સોરઠની ભૂમિમાં છીએ અને આજે પણ એ જે પ્રેમ છે પ્રકૃતિ પ્રત્યેનો તે તમને અડીખમ દેખાશે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.